ધોરાજીમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિટી પોલીસ દ્વારા ચોરાયેલા અને ગુમ થયેલા મોબાઈલ ફોન તેમના માલિકોને પરત અપાયા હતા। આ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ એ કાર્યક્રમ અંતર્ગત જે ઘણા લાભાર્થીઓ જેના મોબાઈલ ખોવાઈ ગયા હોય, ચોરાઈ ગયા હોય, એ મોબાઈલ પરત આપવાનો એક સુંદર કાર્યક્રમ જિલ્લા પોલીસ દ્વારા અહીંયા યોજવામાં આવ્યો ધોરાજીમાં। અને એ કાર્યક્રમમાં લાભાર્થીઓને પોતાના મોબાઈલ ચોરાઈ ગયા હોય, ખોવાઈ ગયા હોય એને પરત આપવામાં આવ્યા। અને આ સરકારની નીતિ રહી છે કે તેરા તુજકો અર્પણ, તારી જે ચોરાઈ ગઈ, ખોવાઈ ગયેલી જે લોકોની કોઈ વસ્તુ હોય, મુદ્દામાલ હોય, તો એને પરત મળે। અને સરળ પ્રક્રિયાથી, કોઈ પણ જાતની સરળ પ્રક્રિયા હોવાથી શું થાય કે એને જો FIR થાય કે કોર્ટ કચેરીના કાર્યવાહી થાય તો બહુ સમય પણ લાગતો હોય છે અને મોબાઈલ જેવી વસ્તુ એ પણ બિનઉપયોગી થઈ જાય। તો આ સુંદર કાર્યક્રમ માટે હું ગૃહ વિભાગને ખૂબ અભિનંદન આપું છું અને જિલ્લાની પોલીસ ટીમ અને ધોરાજીની પોલીસ ટીમને પણ ખૂબ અભિનંદન આપું છું। સરકારશ્રીનો અભિગમ છે કે પબ્લિકના જે પણ મોબાઈલ અથવા સામાન્ય મુદ્દામાલ છે જે અરજીના કામે પોલીસે રિકવર કરેલ હોય તે તેમને જ પરત આપવાનો એવો એક તેરા તુજકો અર્પણ એવો એક સુંદર મજાનો કાર્યક્રમ અત્યારે રાખવામાં આવેલો હતો। જે કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા સાહેબ પણ ઉપસ્થિત રહેલા હતા તેમની ટીમ સાથે, અને જેતપુર સિટી સ્ટાફના PI તેમજ એમના ટીમ દ્વારા જે પણ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો હતો, ટોટલ 43 જેટલા મુદ્દામાલ મોબાઈલ રિકવર કરી અને 9 થી 9.5 લાખની કિંમતના મોબાઈલ રિકવર કરવામાં આવેલ હતા। જે 43 મોબાઈલ પૈકી 7 થી 8 મોબાઈલ એવા છે કે જેમને આઉટસ્ટેટમાં જઈને પોલીસે રિકવર કરેલ છે। એટલે તમામ જે લાભાર્થીઓ છે કે જેમના મોબાઈલ ગુમ હતા, કે જેમને અત્યારે અહીંથી અર્પણ કરવામાં આવેલ છે, તે તમામનો એક કાર્યક્રમ રાખી અને જાહેરમાં તેમને આ એક એમની પોતાનો જ મુદ્દામાલ આપવામાં આવેલ છે, એટલે જ આમનું નામ તેરા તુજકો અર્પણ રાખેલ હતું। અને આ કાર્યક્રમ અત્યારે અહીંયાથી જેતપુર સિટી પોલીસ દ્વારા કરવામાં આવેલ હતો, જેમાં ધારાસભ્યશ્રી ઉપસ્થિત રહી અને સૌને બિરદાવ્યા હતા।